તમારા સામે તમને રાજી કરવા માટેના આ પ્રયત્નો કરીએ છીએ. એકવાર તાળી વગાડો જોરદાર આ બે શરણાઈ વાદકો માટે. હું આ ગુજરાતીમાં કહું છું. આદરણીય સ્વર્ગસ્થ ગોવિંદભાઈ જેઠાભાઈ પરમાર અને સ્વર્ગસ્થ શ્રી વિરેન્દ્રકુમાર રમણભાઈ પરમારના આ સ્મરણાર્થે આજના આ તમામે તમામ ભોજનના દાતા તરીકે એમને ભાગ્યશાળી તરીકે નામ દીપાયેલું છે. એકવાર જબરદસ્ત તાળીના ગરજનાથી આપણે વધાવીએ એમને. આ મંડપ આવડો મોટું સમિયાણું, આવડા મોટા મંડપમાં આટલી બધી માનવ મેદની જે હલકું દિए છે. दुनिया में आके बहुत कमाया, क्या हीरा क्या मोती, मौत कभी रिश्वत नहीं लेती. क्यों? क्योंकि कफन में कभी जेब नहीं होती. કફનની મારી પર ખીચું નથી હોતું. નહીં તો કઈ રૂપિયાવાળા દીકરા એમ નથી મારા બાપાના ખાતો નથી બે બંડલ મૂકજો દસમાં કામ આવે નહીં, એ બને જ નહીં. પણ આપણો આ સૌ જોઈ એના માટે અમારો કવિ લખે છે. સાંભળજો, હું ગાયક નથી. આવો એક અડા ભેડ સુરીલો સ્વર અમારે રસિકરાજ બારોટ એની હાજરી હોય અને ગાવાનો મારાથી અટક ચાલો કરાય નહીં. પણ કવિના શબ્દો મને યાદ આવે છે કે કફનમાં ખીચું બનાવવું હોય તો શું કરવું, એના માટે લખે છે. શું કે છે? તો જાજે રે તને મળ્યો હોય તો કઈક આપતો જાજે. ભલા મારા જોર ઈશ્વરે કઈક આપ્યું હોય. અને ત્યારબાદ વઢિયાર પંથકની મારી પાસે વઢિયારનો કોઈ પણ કલાકાર હશે તો ભલા મારા આવતીકાલ આપણા માટે જે મણિરાજ બારોટિયા સરસ નાના મોટા પ્રોગ્રામ કરીને જો કે એવા પ્રસિદ્ધ છે ને સમાજમાં ગાવું એટલે સ્ટેજ ઉપર ગાવું વગાડવું તો એ મોટી અમૂલ્ય તક. જ્યારે કેવું હે જોને જબસર જાજો રૂડો જાગે અને મારી બારોટ સમાજની ડેલી માં હે એવા વાલા મહેમાનોને તેડાવ્યા એવા મેં તો ક્યાર ના જોઈએ આ ગાંધીનગરમાં એ સમૂહ લગન થાય છે. મહેમાનો બધા એ ટોળે વળ્યા રે ઢોલ. આ ગાંધીનગરમાં એ સમૂહ લગન થાય છે રે ઢોલ. હે મારી ઓળાવટી સમાજ જાગૃત એ ભેળું થયું રે લોલ. સમાજ
શ્રી ગિરિરાજ બારોટ બહુ સુંદર રજૂઆત કરી અને નંદરાજ બારોટ સાહેબે બાસમતી બનાવેલ બાસમતી નથી પણ આપણા બિપિનભાઈ બારોટ એ આપણે આ તો ઊંચે ચડું નીચે ઉતરું રે અને મોટું જોવું મણી લાવેલા હે જોને રાવજો એ અમે ઉભાઈ જોતા જોને વાટ એ અમે ઉભાઈ જોતા જોને વાટ મારવાડ દેશની ઓલી મેદી વખણાય છે મારવાડ દેશની ઓલી મેદી વખણાય છે મેદી મેરો રાતો મારી રાતા મેદી મેરો રાતો મારી રાતા આ શરના બોલા પટોળા વખણાય છે આ શરના બોલા પટોળા વખણાય છે અમારા સાહેબા મારવાડ દેશની ઓલી મેદી વખણાય છે મારવાડ દેશની ઓલી મેદી વખણાય છે મેદી રંગ રાતો મારી રાતા મેદી રંગ રાતો મારી રાતા ધરલાલજી રે અમે સરોવર પોણી જતા નમસ્કાર નમસ્કાર જય હો જય હો જય હો સાહેબ જય હો ધન્યવાદ ધન્યવાદ એકવાર જબરદસ્ત જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈશું અને ઝીણવટ ભરેલા કામ ગરીબોના કરવા માટે રાત હૃદયમાં એમના સ્થાન લઈ બેઠેલી સમાજ પુરી બારોટ સમાજ માટે થઈ અને વોરા સાહેબની જ્યારે ઉપસ્થિતિ થતી હોય ત્યારે એક પણ વ્યક્તિ શરમ રાખ્યા વિના જોરદાર જબરદસ્ત તાળીના ગડગડાટથી માનનીય મંત્રી સાહેબ વોરા સાહેબનું આપણે સન્માન કરીએ છીએ ધન્યવાદ ધન્યવાદ દોસ્ત બહુ સરસ અને સાહેબનું આગમન લાગે તો પછી મને આપજો પણ પહેલા બધાને આપવાનું અને સાહેબ આપે જ છે સવાલ જ નથી એટલે પધારો પધારો ભાઈ ફાળે હોય એમના માટે હું લાખ લાખ વંદન કરું છું સાહેબને આવડો પ્રસંગ હોય ને સાહેબ વધાર્યા હોય ત્યારે જોને જેની જોતાય અમે વાટ રે જવાને ઓરો સાહેબ હામા બેઠા એ આજે ઉગડ્યા મારે હૈયાના પડે જો ને કુંજી તણા એ આમ કામના એ મણિયારો આયો હો ઘર માલા મુતો તના મારું લાજી હો મારિયા માલા મુતો તનો મારું લાજી હો મારિયા એ મુતો તના મારું લાજી હો મારિયા પોતાના બાળકોને તો હાચવણી કરો અને ન હચવાય તમારાથી તો કાંઈ વાંધો નહીં આવજો જાહેરાત કરીશું 4 વખત પણ અમુક માહોલ જે 15-20 મિનિટનો હોય એમાં તો થોડીક તકેદારી રાખી અને થોડીક વિવેકતાની વાત હું તમારા સામે વિનંતી કરું છું કે આવા આદરણીય મુરબ્બી મહાનુભાવ આવા આપણા આખા કાર્યક્રમનો જેને મેરુ કહી શકાય એવા વ્યક્તિ જ્યારે ઉપસ્થિત હોય ત્યારે મારે તમારે વિવેકને બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે ક્ષમા કરજો ખોટું લાગે તો કહી શકાય આદરણીય મુરબ્બી
આથી પછી શારદાબેન સૌ વડીલોને મારા નમસ્કાર, સૌ મિત્રોને શુભ સ્નેહ. આજના વસંત પંચમીના પવિત્ર દિવસે આપણે જ્યારે પણ સમૂહ લગ્ન યોજ્યા છે ત્યારે આપણે વસંત પંચમીના દિવસે યોજીએ છીએ. આજે વસંત પંચમીના દિવસે આપણે 5મો સમૂહ લગ્ન સમગ્ર ગુજરાત રાજ્યનો આજે યોજી રહ્યા છીએ. જે માનવ મહેરામણ છે, આપ સૌ જાણો છો કે આપણે જ્યારે પહેલો સમૂહ લગ્ન આપણે યોજવાની તૈયારી કરી ત્યારે આપણે ગામે ગામ ગયા હતા. આપણને જરૂર હતી એકબીજાને ઓળખવાની, એકબીજાના નજીક લાવવાની, એકબીજાને સમજવાની, અને એ રીતે આપણે નજીક આવવા માટે આ પહેલો પ્રયાસ કર્યો હતો. ત્યારે કોઈ જોડાતું નહોતું. આજે એવું થઈ ગયું છે કે ભાઈ સંઘ સમૂહ લગ્ન ક્યારે કરે છે એવું લોકો રાહ જોઈને બેસે છે. અને 5મા સમૂહ લગ્નમાં આપણને સૌને સંબોધવા અને આપણા જે વર કન્યા છે એને આશીર્વચન આપવા માટે, એમને સંબોધવા માટે અને બેટી બચાવોનો જબરજસ્ત જે સંદેશ સરકાર આપે છે એ આપવા માટે આજે આપણા સૌના લોકલાડીના, જેમના હૃદય એટલું બધું હિત છે આપણા સમાજનું, એટલી ચિંતા કરતા હોય છે એવા આપણા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી અને આપણા સૌના વડીલ પ્રેરણાદાયી આદરણીય શ્રી રમણલાલ વોરા સાહેબ, અમારા ચેરમેન ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના જે હમણાં જ નવા ભરાયેલા છે એવા આદરણીય શ્રી રમેશભાઈ સોલંકી સાહેબ. આપ સૌ જાણો છો કે સરકારે ખૂબ ઉદાર રહીને આપણને એક બોર્ડ આપ્યું છે, અતિ પછાત બોર્ડ. આ જ સરકારે આપણને આપ્યું હતું, ભાજપની સરકારે જ આપણને આપ્યું હતું. વર્ષોની આપણી માગણી હતી, ભાજપ સરકારે આપણી માગણી પૂરી કરી અને બોર્ડ બનાવ્યું અને બોર્ડ કાર્યાન્વિત કર્યું છે. એના રેગ્યુલર ડિરેક્ટરો, ચેરમેનશ્રી વગેરે નિમાય છે. એવા ચેરમેનશ્રી આજે તેઓ પણ તાજેતરમાં જ નવા ભરાયેલા છે એવા આદરણીય શ્રી પ્રવીણભાઈ પંડ્યા સાહેબ. સૌ યુગલો જે જોડાયા છે એના મા બાપ.